નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈસુદાન ગઢવી. એનાલિસિસ વિથ ઈસુદાન ગઢવીમાં આજે આપણે ચર્ચા કરીશું કે અલ્પેશ ઠાકોર કેમ નારાજ છે અને અલ્પેશ ઠાકોરના નારાજ થવાના કારણો શું છે અને અલ્પેશ ઠાકોર ને શું કોંગ્રેસે મનાવવાની કોશિશ કરી છે કે કેમ, અને અલ્પેશ ઠાકોર કેટલા સમય માટે ઉપયોગી પણ થઈ શકે ભાજપ અથવા કોંગ્રેસ માટે. શરૂઆત કરીએ જ્યારે અલ્પેશ ઠાકોરે એક હાર્દિકે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું હતું ત્યારે અલ્પેશ ઠાકોરે ઓબીસી એકતા મંચ નામે આખા ઓબીસી સમાજ માટે આંદોલન હાર્દિકની સામે કર્યું હતું. સમજવાની થોડી કોશિશ કરજો કે આ ઓબીસી આંદોલન શું હતું. હાર્દિકે એવી ડિમાન્ડ કરી હતી કે ઓબીસીમાં એટલે કે 146 જે જ્ઞાતિ છે એ જ્ઞાતિમાં એક પાટીદાર જ્ઞાતિને 147મી સમાવેશ કરવામાં આવે, જેની સામે અલ્પેશ ઠાકોરે એવો આંદોલન કર્યું કે ઓબીસીમાં એક પણ કોટા ઓબીસીમાંથી ન જવો જોઈએ, એટલે કે હાર્દિકની વિરુદ્ધ આંદોલન અલ્પેશ ઠાકોરનું થયું. હવે અલ્પેશ ઠાકોર હાર્દિકનો અનામત, અલ્પેશ ઠાકોરનો અનામત બચાવો આંદોલન અને હાર્દિકનો અનામત આપો આંદોલન, એની સાથે જિગ્નેશ મેવાણીનું દલિત માટેનું આંદોલન થયું. આ ત્રણેયને મહત્વ મળ્યું. અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ સાથે રહી અને ઠાકોર સેના બનાવી. ઠાકોર સમાજના પ્રશ્નોને લઈને એમણે સભાઓ શરૂ કરી, દારૂબંધી બંધ કરવા માટેનું એક આંદોલન છેડ્યું અને એના અનુસંધાને અલ્પેશ ઠાકોરને ખૂબ જ ઉત્તર ગુજરાતમાં મહત્વ મળ્યું. એની સાથે કોંગ્રેસને એવું લાગ્યું કે ભાઈ અલ્પેશ ઠાકોર છે એ અત્યારે આપણે ઉપયોગી થઈ શકે તેમ છે, અને અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના હાઈકમાન્ડ મુખ્ય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધી ડીલ કરી. પ્રદેશના નેતાઓને પણ અલ્પેશ ઠાકોર આવે એમાં એટલી બધી ઉત્સાહ એટલો બધો ન હતો, એટલો બધો રસ પણ નહોતું, પરંતુ એક પ્રદેશ અધ્યક્ષની ડિમાન્ડના પગલે અલ્પેશ ઠાકોરને લેવામાં આવ્યું. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ જોઈન્ટ કરી, એ પહેલાં ભાજપ જોઈન્ટ કરશે કે કોંગ્રેસ જોઈન્ટ કરશે એ પ્રકારની એક ગડમથલ ચાલી રહી હતી. એની સાથે અલ્પેશ ઠાકોરે કેટલીક શરતોને આધીન કેટલીક બેઠકો, સમજો કે બાયડ છે, બહુચરાજી છે, એવી રીતે કેટલીક બેઠકો અલ્પેશ ઠાકોરના કહેવાથી આપવામાં આવી ટિકિટ વિધાનસભાની 2017ની. એમાંથી કેટલાક હાર્યા, કેટલાક જીત્યા. હવે ધીરે ધીરે અલ્પેશ ઠાકોર એ આ ક્ષેત્રમાં ઠાકોર સેનાને લઈને એક વર્ચસ્વ વધી ગયું, જેના અનુસંધાને ભાજપને એવું લાગ્યું કે અલ્પેશ ઠાકોર પણ કુંવરજી બાવળિયાની સરખામણીએ, કુંવરજી બાવળિયા એક કોળી સમાજ અને ઠાકોર સેનાને સમાજને જો પકડ ધરાવે છે અલ્પેશ ઠાકોર, તો એને લઈ લેવામાં આવે તો એક ઠાકોરમાંથી ખૂબ મહત્વનો એક જે વોટ બેંક છે જે બીજેપીથી નારાજ ધીરે ધીરે થઈ રહી છે, એક સ્થાનિક પ્રશ્નને લઈને, ખેડૂતોના પ્રશ્નોને લઈને, તો એ વોટ બેંકને સાધી શકાય. એના અનુસંધાને અલ્પેશ ઠાકોરને ભાજપે ધીરે ધીરે કોમ્યુનિકેશન વધાર્યું અને ધીરે ધીરે કેબિનેટ મંત્રી સુધીની વાત પણ આવી હતી, અને અલ્પેશ ઠાકોરે ખુદ સ્વીકાર્યું પણ હતું કે મને કેબિનેટ મંત્રી બનવાની ઈચ્છા પણ જાગી હતી. હવે ફરીથી કેમ આવું થયું છે? કારણ કે અલ્પેશ ઠાકોરે એક વખત હાઈકમાન્ડને મળ્યા બાદ પણ બીજેપી સાથે ડીલ કરતા કોંગ્રેસે એને મહત્વ ઓછું આપવાનું શરૂ કર્યું, અને કોંગ્રેસે જે ઉત્તર ગુજરાતમાં સાંસદોની ટિકિટની વહેંચણી કરી એમાં જગદીશ ઠાકોરને પાટણ બેઠક આપી, જે અલ્પેશના વિરોધી માનવામાં આવી રહ્યા છે. અલ્પેશ એના વિરોધી હતા એટલે અલ્પેશ ઠાકોર નારાજ થયા. સામે પક્ષે બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરની ઈચ્છા હતી કે સ્વરૂપ ઠાકોરને આપવામાં આવે, જે ખરેખર કોંગ્રેસે ન આપી અને પરથી પટોળને ભાજપમાંથી લઈ અને ટિકિટ આપી, જે અલ્પેશને ન ગમ્યું. એટલે અલ્પેશે એવું વિચાર્યું કે હાઈકમાન્ડ મને કાપી રહી છે, અને એના અનુસંધાને ભાજપ સાથે અલ્પેશે સંપર્કો વધાર્યા. એમાં કિરીટ પટેલ અથવા તો જે ગેનીબેન ઠાકોર છે, આવા લોકો કોંગ્રેસમાં સક્રિયતા ખૂબ રહેશે, પરંતુ અલ્પેશ ઠાકોરને નહીં રહે. અને ભાજપની ગેમ એ છે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ 3 બેઠક નબળી છે. જો અલ્પેશ ઠાકોર નિષ્ક્રિય અથવા તો અલ્પેશ ઠાકોર અંદરખાને ભાજપને જો મદદ કરે તો આ 3 બેઠક ઉપર ભાજપ વિજેતા થઈ શકે એવી સ્થિતિ ભાજપને દેખાય છે. એના પગલે આ ઓપરેશન કમળ એટલે કે અલ્પેશનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાની એક શક્યતા સેવાઈ રહી છે, જેના અનુસંધાને આ 3 બેઠકો ઇમ્પોર્ટન્ટ છે લોકસભાની. અને લોકસભામાં જો અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર, ધવલસિંહ ઝાલા આ બધા નિષ્ક્રિય રહે અથવા તો ભાજપને મદદ કરાવડાવે
તો ચોક્કસ મને લાગે છે કે ભાજપને ફાયદો થાય તો કોંગ્રેસને નુકસાન થાય. અને એની સામે કદાચ એ ભાજપ જોઈન્ટ ઓફિશિયલી ના પણ કરે છતાં પણ સ્વરૂપ ઠાકોરને જે બનાસકાંઠામાંથી છે એને મદદ કરશે એટલે એ અલ્ટિમેટલી કોંગ્રેસને નુકસાન થશે. તો આ અલ્પેશ ઠાકોરની આખી જે નારાજગીની અને અલ્પેશ ઠાકોરની જે બીજી સેના છે એની નારાજગીનો આ એક કારણ છે. આગામી સમયમાં અલ્પેશ ઠાકોર ભાજપ જોઈન્ટ કરી પણ શકે છે અને ના કરે તો બી કોંગ્રેસમાં એ નિષ્ક્રિય રહી શકે છે.